નમસ્તે. એક નવો વિચાર આવ્યો છે કે હવે આપણે ત્યાં સંન્યાસ વ્યવસ્થા ઓછી થતી જાય છે. લોકો સંન્યાસ પ્રમાણમાં ઓછું લે છે, કારણ કે એક બાળક હોય ને 2 બાળક હોય, એટલે જો 3 બાળક હોય તો તમે એકને સંન્યાસ લેવડાવો ને 2 પછી સાચવે મા બાપને, એવું વ્યવસ્થા હતી. હવે એક જ બાળક હોય છે, કાં તો બાળક બી નથી હોતા. તો આપણે વર્ક ફ્રોમ હોમ બી કેવું છે કે થોડું અઘરું પડે છે. પણ જો વર્ક ફ્રોમ આશ્રમ હોય તો એ લોકો જેને ભૂએમાઈનો પ્રશ્ન ઊભો થાય છે રમન મહર્ષિની જેમ, તો એ લોકો ત્યાં જાય, પછી ત્યાં યોગ શીખે, ધ્યાન શીખે, બીજી પ્રવૃત્તિઓ કરે, પૂજાપાઠમાં ધ્યાન આપે, એવું કરે. અને એમાંથી જેને રિહેબિલિટેશન રિટ્રીટ જેવું. હવે અને આશ્રમ વ્યવસ્થા બી ઘટતી જશે. બધા નથી કે જે આશ્રમ ચલાવી શકે દાન પર, તો એના બદલે રિલાયન્સ આશ્રમ હોય, ટાટા આશ્રમ હોય, મહિન્દ્રા આશ્રમ હોય. મહિન્દ્રાનું તો બધી પેલું ક્લબ મેમ્બરશીપ બી છે, એમાંથી એકના આશ્રમ બનાવીને ત્યાં એમનો સ્ટાફ હોય. હવે જેન્ઝીને કંટ્રોલ કરવા માટે આ ઓપ્શન બહુ જરૂરી છે, કેમ કે જેન્ઝી જલ્દી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. એને પ્રશ્ન થાય છે કે હું કોણ, મારું કોણ, મારે આગળ શું કરવું છે. અને ઘણા મારી જનરેશનના છે જે જોબ કરી ટોપ પર લેવલ પર પહોંચે ને પછી એવું થયું કે હવે આ બધાની જરૂર નથી, મારે શાંતિથી એક જગ્યાએ થોડો દિવસ કામ કરું, થોડાક દિવસ રિટ્રીટ, એટલે આ બધું જ કરું, થોડો ટાઈમ કામ કરું, થોડો ટાઈમ આ ધ્યાન કરું, યોગ કરું. તેવું વર્ક ફ્રોમ આશ્રમ વ્યવસ્થા ગોઠવી છે. ઘણા આશ્રમો અત્યારે બધા ખાલી પડેલા છે કે ઓછા કાર્યરત છે, કેમ કે જેના મેઇન સંસ્થાપક હતા એ હવે નથી રહ્યા. તો ત્યાં જઈને એક રૂમ લે, એમાં શાંતિથી કામ કરે, વાઈફાઈની વ્યવસ્થા હોય. આ જે સ્ટારલિંક આવી રહ્યું છે ઇન્ડિયામાં, એ હેલ્પ કરે કે ઇન્ટિરિયર એરિયામાં, ગામડાઓમાં આપણે ખોલી શકીએ એવા આશ્રમો જ્યાં શુદ્ધ સાત્વિક આહાર હોય, હવા, પાણી ને આહાર બધું સાત્વિક હોય. તો ત્યારે તો ગામડા બી વિકસિત થાય. ગ્રામ સ્વરાજનું વાત કરતા હતા ગાંધીજી. ગ્રામ સ્વરાજ ટેકનોલોજી વગર તો આવે નહીં હવેના જમાનામાં. રેંટિયો કાંતીને તો ગ્રામ સ્વરાજ આવવા મુશ્કેલ છે. તેના બદલે ટેકનોલોજીસ ત્યાં જાય તો ત્યાંના પ્રોબ્લેમ્સ બી જાણે, ગ્રામના ખેડૂતોને શું પ્રોબ્લેમ છે. કેમ કે આપણી પ્રાયોરિટી ખેતી છે. આપણે બધાને પ્રોડક્ટ બી એક્સપોર્ટ કરીએ છીએ, ખેતીની પ્રોડક્ટ જ વધારે કરીએ છીએ કે સર્વિસીસની. તો સર્વિસીસ બી એ જ થઈને જે આપણે કરીએ છીએ. ગામડાઓમાં મેન્યુફેક્ચર બી થઈ શકે જો પ્રદૂષણ ના ફેલાવતું વસ્તુ હોય. જેમ કે પ્રદૂષણ ફેલાવતું હોય અંકલેશ્વર ને વાપીમાં છે કેમિકલની ફેક્ટરીઝ ને એ પ્રકારના પ્રોડક્ટ્સ બનાવવાની. તેવું નહીં, પણ સાદી પ્રોડક્ટ્સ બનાવવાનું હોય તો પણ એ પણ થઈ શકે. તો આપણે એ પ્રકારનો માહોલ ઊભો કરીએ, વર્ક ફ્રોમ આશ્રમ ઊભું કરીએ તો કેટલો બધો ફાયદો થાય. નવી આવનારી જનરેશન, અમારી જનરેશન, જેને જાણવું છે કે હું કોણ છું પણ એ જાણવા માટે એમને સમય નથી મળતો, તો એ લોકો એવી રીતે કરે કે ભાઈ તું 10-11 મહિના કામ કર અને 1 મહિનો તું ત્યાં રિટ્રીટમાં કામ કર અને તું જાણ તારે શું જાણવું છે. પણ એ તો 15-15 દિવસ, દર 6 મહિને 15-15 દિવસ લે. વિપશ્યના શીખ. વિપશ્યના આખો દિવસ હોય છે, તો 10 દિવસનું એને સામેથી કામ મળે. વિપશ્યના એવી રીતે ગોઠવવાની કે 10ના બદલે 20 દિવસ, ને એમાં કામ બી હોય અને ધ્યાન પણ હોય, બંને વસ્તુ થઈ શકે. એ લાઇટ ખાવાનું લે તો એને એ આરામ મળે. તો આ બધી વસ્તુઓ જો આપણે કરીએ તો વર્ક ફ્રોમ આશ્રમ બહુ સક્સેસફુલ મોડલ બની શકે છે. ઇન્ડિયા શું, વિદેશોમાં બી જે ભારત આવે છે કે ત્યાં એમને પ્રશ્ન થાય છે તો એમને એ સહુલિયત નથી મળતી. હવે તમે એક જ એક્ઝામ્પલ છે કે સદગુરુનો ઉત્તરાધિકારી નથી, શ્રીશ્રીનો ઉત્તરાધિકારી નથી મને ખ્યાલ છે ત્યાં સુધી. તેમ એ મરી જશે પછી એમના આશ્રમો કોણ ચલાવશે? એમના સ્ટુડન્ટ્સ ચલાવશે. એ લોકો અત્યારેથી જ એવા મોટા મોટા આશ્રમોવાળા કે અહીંયા અમારા સ્વામિનારાયણ સંપ્રદાય છે, એમાં મોટા મોટા મંદિરો બનાવે છે, એના બદલે ત્યાં રૂમ્સ બનાવે અને ધ્યાન કરાવડાવે, પ્રાર્થના કરાવડાવે, રેકી શીખવાડે, ધ્યાન શીખવાડે, યોગ શીખવાડે. અને ત્યાં જેન્ઝી કનેક્ટ બી થઈ શકે એકબીજા જોડે. એકબીજાના આઈડિયાઝ આવે તો નવા સ્ટાર્ટઅપ બી ઊભા થાય. આવી રીતે ડિફરન્ટ માઇન્ડ્સ ડિફરન્ટ એરિયાથી આવે, ત્યાં બેસે, ત્યાં આવું મનોમંથન થાય કે શું કરવું જોઈએ હવે ભવિષ્યમાં અને શું થાય શું નહીં. અને આમાં છે ને આ બધી ઈચ્છા જે છે ને જે આશ્રમમાં જઈને જોવાની, એ બધા માઇન્ડ અલગ જ હોય છે, ક્રિએટિવ માઇન્ડ હોય છે. મેં એવું નોટિસ કર્યું છે. તો એ પ્રકારનું કામ મળી રહે
અને એ પ્રમાણથી સ્ટોરીઝ ઊભી થાય, ફિલ્મ્સ આવે કે સ્ટોરીઝ ઊભી થાય કે નવું નવું શીખવા મળે. ક્યાંક કોઈક સિંગલ રહી ગયું હોય તો એને ત્યાં પ્રેમ પણ મળી શકે એનો પોતાનો, તો તેનું લગ્ન બી થઈ શકે કરવા હોય તો. મારી જેમ ના કરવા હોય તો વાત અલગ છે. તો આવું વર્ક ફ્રોમ આશ્રમ ગોઠવીએ ને તો બહુ બધા ફાયદા થઈ શકે એમ છે. રિલાયન્સ પોતાનો આશ્રમ ખોલે, ટાટા પોતાનો ખોલે, મહિન્દ્રા પોતાનો ખોલે, ઇન્ફોસિસ પોતાનું ખોલે, તો એ લોકો ત્યાં શાંતિથી રહી પણ શકે, કામ પણ કરી શકે, શીખી પણ શકે. અને આગળ કંઈ વિચાર હોય જોબ છોડીને સ્ટાર્ટઅપ કરવું હોય તો ત્યાં ઇન્ક્યુબેટર્સ બી હોય અવેલેબલ કે જે લોકો આને પ્રોત્સાહિત કરે કે જે સ્ટાર્ટઅપ છે તો કરો. મેન્યુફેક્ચરિંગ રિટ્રીટ બી હોઈ શકે જ્યાં સવારથી સાંજ ઓટોમેશનમાં કામ કરવાનું, સાંજ પડે ત્યાં ધ્યાન થાય કે શું કહેવાય, ધ્યાન થાય કે યોગ થાય, કે સવારે વહેલા યોગ થાય, ધ્યાન શીખવાડવામાં આવે વિધાઉટ એની પે કે મિનિમમ ચાર્જ પર. ધારો કે તમે કંપનીમાં પોતે કામ કરતા હોવ ન્યૂનતમ ચાર્જ, અને જો તમે બહારથી આવેલા હો અને ત્યાં જોઈન કર્યો હોય તો ચાર્જીસ આપીને કામ કરવા મળે. કારણ કે નાની નાની કંપનીઓના આશ્રમ ઊભા કરવા કે આવું રિટ્રીટ ઊભા કરવા અઘરું છે. પણ મોટી કંપનીઓ ખોલે ને ત્યાં નાના નાના માણસો આવે ને, ધારો કે જો આમાં એવું બી થઈ શકે કે અમારે ત્યાં ધારો કે એક્ઝામ્પલ આપું છું કે TCS છે, તેણે આવું રિટ્રીટ ખોલ્યું ને ત્યાં એમને કંઈ પ્રોબ્લેમ પડ્યો જે સોલ્વ નથી થઈ રહ્યો, તો એથી પૂછે એમાં ત્યાં રિટ્રીટમાં આવેલા બહારની કંપનીઓમાંથી કોઈને આવડે છે, તો એ હા પાડે તો એ બી જોઈન કરી શકે, સોલ્યુશન બી મળી શકે ને કામ બી આગળ ધપે. એટલે આવી રીતે ઘણી બધી ફેસિલિટીઝ છે કે જે જેનઝીને મળી શકે. ભવિષ્યમાં આપણે જો વિકસિત ભારત કરવું હશે તો જેનઝી કોન્સન્ટ્રેટ જ કરો. જેનઝીને એની પછીની જનરેશન આલ્ફા કહે છે ખબર નહીં, એ લોકોને આ સહુલિયત આપવી પડશે જોબની સાથે, કેમ કે આધ્યાત્મ તરફ એમનો ઝુકાવ પ્રમાણમાં ઓછો છે. અને જો એ વધારવો હોય કાં તો એમને એટલી તરફ સંલગ્ન થોડુંક જોઈન થયેલા હોય, જાણકારીમાં રહેતા હોય તો ઘણો સારો ફાયદો થઈ શકે છે. એટલે વર્ક ફ્રોમ હોમમાં એકલા પડી જશે, કોઈ મિત્રો નહીં બને એવું બી બને. તો એના બદલે જો વર્ક ફ્રોમ આશ્રમ હોય ને તો એ લોકો કોન્ટેક્ટ વધારે, નેટવર્કિંગ વધે, દેશના દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવતું હોય અને દુનિયાના કોઈ બી ખૂણે આ વસ્તુ કરી શકાય. સિલિકોન વેલીમાં બી એવા આશ્રમો ખુલી શકે, ગૂગલ આશ્રમ, માઇક્રોસોફ્ટ આશ્રમ, AI આશ્રમ, ChatGPT આશ્રમ. તો એ બધું આપણે એક વખત ભેગા થઈએ તો આપણને ખબર પડે કે આપણી કઈ તકલીફો છે ને કઈ રીતે આપણે બધી તકલીફો દૂર કરી શકાય. એવી રીતે ત્યાં આયુર્વેદિક પંચકર્મ બી અવેલેબલ હોય, પછી મસાજ અવેલેબલ હોય, શિરોધારા અવેલેબલ હોય. પંચકર્મમાં બધું આવી ગયું, મસાજ ને શિરોધારા બધું આવી ગયું. ત્યાં કન્સલ્ટન્સી બી હોય એવી કે સાયકોલોજીસ્ટને મળવાનું, પછી ધારો કે તમે ડિપ્રેશનમાં તો સાયકોલોજીસ્ટને મળી શકાય, ન્યુરોસર્જનને મળી શકાય. હોસ્પિટલ્સ હોય, હોસ્પિટલ પણ હોય વર્ક ફ્રોમ આશ્રમમાં, તો ત્યાં એ આશ્રમમાં જઈને દવાઓ લે, શાંત વાતાવરણમાં રહે તો જલ્દી એ રિકવર થઈ શકે. જો જલ્દી રિકવર થાય તો એ કંપનીના પ્રોફિટમાં રહે અને પાછો કંપનીની જોઈન કરે અને ફટાફટ કામ કરી શકે. આ બધું ધ્યાન કલ્ચરલ શું કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી એવું કંઈક કહેવાય છે ને, CSR કે CRS કે એવું કલ્ચર એવું હોય છે ને, કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી. તો એ વસ્તુ આના દ્વારા થઈ શકે. અને આપણા જે ધર્મ કે સમાજને, ધર્મને કે આધ્યાત્મને સમજી બી શકે એની જોડે જોડે. ખાલી એકલું મશીન બેઝડ કે રેટ રેસમાં ના રહી જાય, કે પોતાની આગવી ઓળખ પોતાના માટે ખોલવી શકે, બીજાના માટે નહીં. ધારો કે પ્રસિદ્ધ થવા માટે નહીં, પણ એટલીસ્ટ હું તો પોતાને જાણું, હું એમ ત્યાં સુધી તો હું પહોંચું કે હું કોણ છું, હું કઈ રીતે, મારામાં કયું છે રજ સત તમસ શું છે, એનાથી હું શું ડેવલપ કરી શકું એમ છું, હું ક્રિએટિવ છું કે લર્નર છું કે સીકર છું, એને બધી વસ્તુ જાણવી કે શીખવા મળી શકે. તો વર્ક ફ્રોમ આશ્રમ એક આઈડિયા છે જેના પર આપણે કામ કરી શકીએ. અને ભવિષ્યમાં એ જો બનશે તો આપણે ઘણું બધી વસ્તુ સાથે મળીને કરી શકીશું. ઇવન જે આ ગાઝામાં થયું હતું યુદ્ધ પછી જ્યાં શાંતિ પ્રસ્તાવ છે ત્યાં પણ આશ્રમ ખોલી શકે. મુસ્લિમોને, ખાસ મુસ્લિમો જે જનૂની હોય છે એમને શાંત કરવા માટે યોગ અને ધ્યાન બહુ કામમાં આવી શકે એમ છે. એક સમય હું બી જનૂની હતો પણ શાંત થયો, યોગ કર્યો, ધ્યાન કર્યા. યોગ તો બહુ ઓછો કર્યો પણ ધ્યાન કર્યું, સવાસનમાં સૂઈ ગયો. તો
તો શાંતિ મળી. તો આ રીતનું કામ જો ત્યાં બી થાય તો ઇઝી પડે એ લોકોને સમજાવવા કે તમે આ વસ્તુ ના કરો. જિહાદ એ અંદરની લડાઈ છે, વુએમાઈની લડાઈ છે, નથી કે બહાર કોઈ બધાને અલ્લાહ છે એમ કરીને મારકાપ કરવાની. એટલે એ મૂર્ખતા છે. એ મૂર્ખતાથી બી આગળ વધે એ લોકો. એમના મંત્રો વાપરે. શાબર મંત્રની ચોપડી છે, એમાં મુસ્લિમ મંત્રો પણ છે. તમે એનો ઉપયોગ કરો. તમને વાંધો હોય કે હિન્દુ મંત્ર ઓમકાર નથી કરવો તો વાંધો નહીં, તો આનો ઉપયોગ કરો. મુસ્લિમના શાબર મંત્રો છે કે મહામાયા મંત્રો છે, જે રાવણ સંહિતા બી કહે છે, કદાચ રાવણ સંહિતા કે એવું કંઈક કહે છે, તેમાંથી બી તમે ઉપાડી શકો. એમાં બી ઓમકાર, એમાં મુસ્લિમના છે કે નહીં મને યાદ નથી અત્યારે, પણ શાબર મંત્રોમાં તો છે. તો એ વસ્તુ બી ઉપાડી શકો અને શીખી શકો અને કરી શકો. તો પ્લીઝ, મારી ઈચ્છા નથી. હું તો મારા ઘરમાં ખુશ છું અને મારે એવું બહુ વિચારો મૂકું બી છું મારા, જે મને યોગ્ય લાગે. એટલે એ રીતના એક નવો વિચાર છે. જો આપણે કરીએ તો ઘણો બધો ફાયદો થઈ શકે કેમ છે આવનારી જનરેશનને, અને એ જનરેશનને થશે તો જ આપણને આ ફાયદો કામમાં લાગશે. અને જે વિકાસશીલ કે વિકસિત કે હાર્મનીવાળું કે લોકોને પીસ જોઈએ છે. હું નોટિસ કરું છું ને તો કે ઓશો બહુ પ્રચલિત થઈ ગયા છે અત્યારે રીલ્સમાં. એટલા સદગુરુને શ્રી પણ નથી જેટલા ઓશો પ્રચલિત છે રીલ્સમાં. એટલે એ અસર કરશે. અને જો એ આપણે સમજીશું નહીં અને મોડા પડીશું આવું કંઈક કરવામાં, તો કોલેબોરેશન બી કરી શકાય કે ભાઈ, એમ હું પહેલાં બોલ્યો એમ કે સદગુરુની શિષ્યનું કોઈ ઉત્તરાધિકારી નથી, તો સીધું એમના આશ્રમને સંચાલિત કરતા હોય ત્યાં રૂમ્સ બી છે શિષ્યને રહે. સદગુરુને ત્યાં રૂમ્સ બી છે, મોટો ઓડિટોરિયમ બી છે, ત્યાં ભેગા થાય, સંગીત થાય, ડાન્સ કરે છે. મહાશિવરાત્રિમાં સદગુરુને ત્યાં બધું ડાન્સ પરફોર્મન્સ બી થાય છે. પણ નાના મોટા કોન્સર્ટ જેવું બી થાય તો બી ખુશ રહે. નાનું એક થિયેટર હોય, ત્યાં થોડાક સાત્વિક પિક્ચરો બી ચાલે, જેમ કે આનંદ છે કે ગાઈડ છે કે તમાશા છે કે ઓક્ટોબર છે વરુણ ધવનનું, એ બધા મૂવીઝ બી ચાલતા હોય તો બી લોકો જુએ, ખુશ થાય. પ્રેમના મોહબ્બતે છે કે કુછ કુછ હોતા હૈ છે કે બીજા ઘણા બધા મૂવીઝ છે, ધડકન છે. તો એ બધા મૂવીઝ બી ચાલે તો પ્રેમ શીખે, બધી વસ્તુ જુદું જુદું શીખવા બી મળે. સ્ટોરીઝ ચાલે, મહાભારત પર વ્યાખ્યાન હોય, જુદા જુદા સંતો આવીને ત્યાં રહે, શીખે. કોઈકને સંન્યાસ લેવો હોય રિટ્રીટમાં થઈને કે મારે તો રિટ્રીટમાં જ રહેવું છે, સંન્યાસ લેવો છે અને હું જોબ પણ કરીશ ને સાથે રિટ્રીટમાં રહીને પણ કામ કરીશ, એવું બી કરી શકાય. તો એવા જે લોકો ફસાયેલા છે બે જણની વચ્ચે, એ લોકો ત્યાં જઈને કામ બી કરી શકે અને આશ્રમ વ્યવસ્થામાં શાંતિથી રહી પણ શકે. તો આવી વ્યવસ્થા ગોઠવીએ તો સારું. થેન્ક યુ. નમસ્તે.